એક છાવા નામની ફિલ્મ થિયેટરોમાં ચાલી છે અને મેં હમણાં જોઈ, કારણ કે જે હિન્દુ સમાજને હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે જે આપણા લોકોએ મહેનત કરી છે, એ ફિલ્મની અંદર એક છેલ્લે દ્રશ્ય છે, પણ એને ફિલ્મની રીતે થોડું અલગ દર્શાવવામાં આવ્યું છે, પણ હકીકતમાં શિવાજી મહારાજના દીકરા એટલે સંભાજી મહારાજ અને ઔરંગઝેબ કેદ કરે અને એને એમ કહેવામાં આવે કે તું અમારો ધર્મ અપનાવી લે અને તારો ધર્મ છોડી દે તો તને જીવતો મૂકી દઈએ. અને એ વખતે સંભાજી બોલે કે હું 1000 વાર મરીશ, 1000 વાર જીવીશ, પણ હિન્દુ ધર્મ નહીં છોડું. અને એને 40 દિવસ સુધી યાતનાઓ આપવામાં આવે, ન કાઢી લેવામાં આવે. પછી કે સંભા હવે આ ધર્મ અપનાવી લે, ત્યારે કે સંભા 1000 વાર મરશે અને 1000 વાર જીવશે, પણ હિન્દુ ધર્મ નહીં છોડે. જ્યારે એમ કહેવાય છે કે આવું જીભ કાઢી લેવામાં આવે, ત્યારે એમ કે સંભા હજી જીભ વગરે જીવી શકીશ, પણ હિન્દુ ધર્મ છોડી દે અને અમારો ધર્મ અપનાવી લે. અને એ વખતે સંભાજી મહારાજ કે સંભાજી મહારાજ 1000 વાર જીવશે, 1000 વાર મરશે, પણ આ હિન્દુ ધર્મ નહીં છોડે. એટલે આવા જે મહાન યોદ્ધાઓ હિન્દુ ધર્મને સાચવવા માટેનું કામ કર્યું છે.